ભજન મંડળમાં 20મો વાર્ષિક મહોત્સવ મુંબઈ લોકલ ટ્રેનમાં ભક્તિભાવથી ઉજવણી। ઓમકાર ભજન મંડળનો 20મો વાર્ષિક મહોત્સવ મુંબઈ લોકલ ટ્રેનમાં ભક્તિભાવથી ઉજવણી। મુંબઈમાં સવાર સાંજ કામ ધંધા ઉપર આવન જાવન કરી રહેલી ઘણી વ્યક્તિઓ ગ્રુપમાં લોકલ ટ્રેનમાં ભક્તિભાવથી મુસાફરી દરમિયાન ભજનો કરે છે। આવું જ એક ગ્રુપ ઓમકાર ભજન મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આજે 20મો વાર્ષિક મહોત્સવ ઉજવી રહ્યું છે। તે ગ્રુપ બોરીવલીથી ચર્ચગેટ સવારના 10:36ના સમય લોકલ ટ્રેનમાં ભજન કરે છે। તેમાં ગ્રુપના સભ્યોને સાબર અવાજના મુંબઈ ખાતેના રિપોર્ટર જસુભાઈ પટેલ ઉપસ્થિત રહીને ભજનનો લાભ લીધો હતો। આવો આપણે આ પ્રોગ્રામની થોડી ઝલક જોઈએ। સવારે સૌ ભક્તોએ આનંદ સાથે ગાડીમાં માતાજીને શણગારી માતાજીની સૌ ભક્તોએ આદરમાનથી સ્થાપના કરી। પ્રથમ ગણપતિ સ્તુતિ, પછી માતાને થાળ ધરાવેલ, માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી અને ભક્તોને આદર સાથે ફૂલનો હાર પહેરાવી અને સૌના સન્માન કરેલ। ઓમકાર ભજન મંડળ 20 વર્ષ પૂરા કરી 21મા વર્ષમાં પવિત્ર શ્રાવણ માસમાં પ્રવેશ કરી સૌ ભક્તોએ આદર સાથે પ્રસન્ન મનથી પ્રસાદી લઈ સૌએ ભજન કીર્તન કરતા મુંબઈ કામ પર ગયા હતા। આ પ્રણાલી છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી આવે છે, જે ખરેખર એક ભક્તિ તરીકે માનવા લાયક છે। રિપોર્ટર જસુભાઈ પટેલ, મુંબઈ। એ અમારા કબીરભાઈ જે અત્યારે ઉજવાડા હાલ છે, એવા ઘણા વડીલોએ આ જે સ્થાપના કરી હતી, આજ એના ફળ રૂપે અમે અર્પણ કરી રહ્યા છીએ। તો આ ભક્તિભાવની અવિરત ગાડી ચાલતી રહે અને આપ સૌનો સાથ સહકાર મળો અને આમંત્રણને માન આપીને આજ જે પધાર્યા છે તેનો સર્વનું ઓમકાર ભજન મંડળ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું। આમાં કાર્યક્રમ દરમિયાન કાંઈ પ્રતિનિધિ થાય તો ક્ષમા કરજો। દરેક ભક્તો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરેલી છે। આપણે અહીંયા માતાજીની હવે થાળ થશે, એની પછી આદ્ય શક્તિની આરતી પૂરી થશે એટલે બધાને માટે નાસ્તા પાણી રાખેલા છે। તો દરેક ભક્તો પ્રસાદ લઈને ઉતરજો। અંધેરીવાળા જે લોકો છે એને પહેલા પ્રસાદ મળી જશે એટલે ઉતાવળ ના કરતા પ્રસાદ ખાસ કરી લઈ જાજો। અને એવું લાગે તો એક બાંદ્રા સુધી રિટર્ન થઈ જાયજો। આજે થોડોક ભક્તિ કરવાનો મોકો શનિવાર છે, થોડુંક એડજસ્ટ કરીને આવી જાજો। ફીર તું 15 બકવા એ આબો ગણતી વેલાયા જો એવી મારી જગજનની ભોળી ભવાની માં હે આવો તો જમવાને ભોજન કરવા જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।